નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત કરું છું. ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પાઠ નંબર 7 આબોહવાકીય ફેરફાર સ્વાધ્યાય પ્રશ્નોના ઉત્તરની સમજૂતી. પ્રશ્ન 1, નીચે આપેલી ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યા નંબર 1, પૃથ્વીની ચારે બાજુ વીંટળાયેલા હવાના આવરણને ખાલી જગ્યા કહે છે. જવાબ બાજુમાં કૌંસમાં આપેલ છે. વાતાવરણ. ખાલી જગ્યા નંબર 2, ઠંડા પ્રદેશવાળા દેશોમાં ઘરના બારી બારણા ખાલી જગ્યાના રાખવામાં આવે છે. જવાબ કાચ. ખાલી જગ્યા નંબર 3, ખાલી જગ્યા વાયુના વધારાને લીધે પૃથ્વીનું વાતાવરણ ઝડપથી ગરમ થઈ રહ્યું છે. જવાબ કાર્બન ડાયોક્સાઇડ. ખાલી જગ્યા નંબર 4, છેલ્લા 100 વર્ષમાં પૃથ્વી પર ખાલી જગ્યા સેલ્સિયસ તાપમાનની વૃદ્ધિ જણાય છે. જવાબ 0.6. ખાલી જગ્યા નંબર 5, નાઇટ્રસ ઓક્સાઇડનું પ્રમાણ 270 ppmથી વધીને હાલ ખાલી જગ્યા ppm થયું છે. જવાબ 319. ખાલી જગ્યા નંબર 6, CFCનું ઉત્સર્જન ખાલી જગ્યા ઉપકરણથી વધુ થાય છે. જવાબ ઇલેક્ટ્રોનિક. ખાલી જગ્યા નંબર 7, યુએનના ઠરાવથી 16 સપ્ટેમ્બરનો દિવસ ખાલી જગ્યા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જવાબ ઓઝોન. પ્રશ્ન 2, નીચે આપેલા પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર લખો. સવાલ નંબર 1, વાતાવરણ કોને કહેવાય છે? જવાબ, પૃથ્વીની બધી બાજુએ વીંટળાયેલા હવાના આવરણને વાતાવરણ કહે છે. સવાલ નંબર 2, વાતાવરણ શાથી દૂષિત થાય છે? જવાબ, વાતાવરણ ઉદ્યોગો, કારખાના, પાવર સ્ટેશનો, યાંત્રિક વાહનો, ઘર વપરાશના બળતણો વગેરે દ્વારા દૂષિત થાય છે. સવાલ નંબર 3, વાતાવરણનો ફેરફાર કોને કહે છે? જવાબ, વૈશ્વિક તાપમાન વધવાથી તાપમાન, પવનની દિશા, ભેજ વગેરેમાં જે ફેરફાર થાય છે તેને વાતાવરણનો ફેરફાર કહેવાય છે. સવાલ નંબર 4, હવામાન એટલે શું? જવાબ, કોઈપણ પ્રદેશના તાપમાન, ભેજ અને વરસાદની ટૂંકા ગાળાની સરેરાશ સ્થિતિને હવામાન કહે છે. સવાલ નંબર 5, આબોહવા એટલે શું? જવાબ, કોઈપણ પ્રદેશના 35થી વધારે વર્ષોના સરેરાશ તાપમાન, ભેજ અને વરસાદની સ્થિતિને આબોહવા કહે છે. સવાલ નંબર 6, ગ્લોબલ વોર્મિંગ એટલે શું? જવાબ, ગ્રીનહાઉસ ઇફેક્ટ સર્જનારા વાતાવરણમાં રહેલા વાયુઓ પૃથ્વી પર પડતા સૂર્યપ્રકાશમાંથી ગરમીનો સંચય કરી હવાને હૂંફાળી રાખે છે. આ વાયુઓનું પ્રમાણ હવામાં વધી જવાથી પૃથ્વી સપાટી પરનું તાપમાન વધ્યું છે. તેને ગ્લોબલ વોર્મિંગ એટલે કે વૈશ્વિક તાપ વૃદ્ધિ પણ કહેવાય છે. સવાલ નંબર 7, આબોહવા પરિવર્તનનો પ્રશ્ન શાથી ઉદ્ભવ્યો છે? જવાબ, ગ્રીનહાઉસ ઇફેક્ટમાં સક્રિય કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ, ક્લોરોફ્લોરોકાર્બન, હેલો કાર્બન વગેરે વાયુઓ ગ્રીનહાઉસ વાયુ તરીકે ઓળખાય છે. વાતાવરણમાં આ વાયુઓનું પ્રમાણ વધવાથી આબોહવા પરિવર્તનનો પ્રશ્ન ઉદ્ભવ્યો છે. સવાલ નંબર 8, વાતાવરણમાં નાઇટ્રસ ઓક્સાઇડનું પ્રમાણ કેટલું થયું છે? જવાબ, 319 ppm થયું છે. સવાલ નંબર 9, કઈ કઈ વસ્તુઓના ઉપયોગથી વાતાવરણમાં ક્લોરોફ્લોરોકાર્બનનું પ્રમાણ વધે છે? જવાબ, પ્લાસ્ટિક, ફ્રીજ, એસી, સર્કિટ સર્જન, એરોસોલ સ્પ્રે વગેરે વસ્તુઓના ઉપયોગથી વાતાવરણમાં ક્લોરોફ્લોરોકાર્બનનું પ્રમાણ વધે છે. સવાલ નંબર 10, ગ્રીનહાઉસ ઇફેક્ટમાં કયો વાયુ સક્રિય ભાગ ભજવે છે? જવાબ, ગ્રીનહાઉસ ઇફેક્ટમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ સક્રિય ભાગ ભજવે છે. સવાલ નંબર 11, કયા વાયુને ગ્રીનહાઉસ વાયુ તરીકે ઓળખવામાં આવે છે? જવાબ, મિથેન વાયુને ગ્રીનહાઉસ વાયુ તરીકે ઓળખવામાં આવે છે. સવાલ નંબર 12, ડાંગરની ખેતી દ્વારા કેટલા ટન મિથેન વાયુનું ઉત્સર્જન થાય છે? જવાબ, ડાંગરની ખેતી દ્વારા 15 કરોડ ટન મિથેન વાયુનું ઉત્સર્જન થાય છે. સવાલ નંબર 13, સેન્દ્રિય કચરો સળવાથી કેટલા ટન મિથેન વાયુનું ઉત્સર્જન થાય છે? જવાબ, સેન્દ્રિય કચરો સળવાથી 7 કરોડ ટન મિથેન વાયુનું ઉત્સર્જન થાય છે. સવાલ નંબર 14, પશુઓના ઉચ્છ્વાસ અને ચયાપચયની ક્રિયા દ્વારા કેટલા ટન મિથેન વાયુનું ઉત્સર્જન થાય છે? જવાબ, પશુઓના ઉચ્છ્વાસ અને ચયાપચયની ક્રિયા દ્વારા 14 કરોડ ટન મિથેન વાયુનું ઉત્સર્જન થાય છે. સવાલ નંબર 15, વિશ્વમાં ઓઝોન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? જવાબ, 16 સપ્ટેમ્બરે વિશ્વ ઓઝોન દિવસ ઉજવવામાં આવે છે.
સવાલ નંબર 16, બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોત કયા કયા છે? જવાબ: સૌર ઉર્જા, પવન ઉર્જા, ભરતી ઉર્જા, ભૂતાપીય ઉર્જા, બાયોગેસ વગેરે બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોતો છે. સવાલ નંબર 17, પર્યાવરણ બચાવનારી વૈશ્વિક નીતિ ઘડવા માટે સૌપ્રથમ ક્યારે અને ક્યાં સંમેલન યોજાયું હતું? જવાબ: પર્યાવરણ બચાવનારી વૈશ્વિક નીતિ ઘડવા માટે સૌપ્રથમ ઈસવીસન 1972માં સ્વીડનના પાટનગર સ્ટોકહોમ ખાતે સંમેલન યોજાયું હતું. સવાલ નંબર 18, પર્યાવરણ બચાવનારી વૈશ્વિક નીતિ અંગે છેલ્લે કયા દેશમાં બેઠક કરવામાં આવી હતી? જવાબ: પર્યાવરણ બચાવનારી વૈશ્વિક નીતિ અંગે છેલ્લે ડિસેમ્બર 2009માં ડેનમાર્કની રાજધાની કોપનહેગન ખાતે બેઠક કરવામાં આવી હતી. સવાલ નંબર 19, ડિસેમ્બર 2009માં કોપનહેગન ખાતે મળેલી વિશ્વના દેશોની બેઠકમાં શું નક્કી કરવામાં આવ્યું હતું? જવાબ: ડિસેમ્બર 2009માં કોપનહેગન ખાતે મળેલી વિશ્વના દેશોની બેઠકમાં એ નક્કી કરવામાં આવ્યું કે યુએસએ જેવા વિકસિત રાષ્ટ્રોએ કાર્બન કટ ગ્રીનહાઉસ વાયુ ઉત્સર્જન ઘટાડવાની નીતિનો ગંભીરપણે અમલ કરવો જોઈએ, જ્યારે ભારત જેવા વિકાસશીલ રાષ્ટ્રોને તેમના વિકાસ માટે વધુ કાર્બન વાયુ છોડવાની છૂટ આપવી જોઈએ. આ માટે તેમને $100 અબજની મદદ કરવી જોઈએ. સવાલ નંબર 20, ડિસેમ્બર 2009માં પર્યાવરણને બચાવવા વિશ્વના દેશોની બેઠક કયા શહેરમાં મળી હતી? જવાબ: ડેનમાર્કના પાટનગર કોપનહેગનમાં મળી હતી. સવાલ નંબર 21, વિશ્વમાં સરેરાશ નાગરિક કેટલા મેટ્રિક ટન કાર્બન ડાયોક્સાઇડ વાયુ છોડે છે? જવાબ: વિશ્વમાં સરેરાશ નાગરિક 4.5 મેટ્રિક ટન કાર્બન ડાયોક્સાઇડ વાયુ છોડે છે. સવાલ નંબર 22, ભારતનો સરેરાશ નાગરિક કેટલા મેટ્રિક ટન કાર્બન ડાયોક્સાઇડ વાયુ છોડે છે? જવાબ: ભારતમાં સરેરાશ નાગરિક 1.2 મેટ્રિક ટન કાર્બન ડાયોક્સાઇડ વાયુ છોડે છે. સવાલ નંબર 23, યુએસએનો સરેરાશ નાગરિક કેટલા મેટ્રિક ટન કાર્બન ડાયોક્સાઇડ વાયુ છોડે છે? જવાબ: યુએસએનો સરેરાશ નાગરિક 20.6 મેટ્રિક ટન કાર્બન ડાયોક્સાઇડ વાયુ છોડે છે. પ્રશ્ન 3, નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. સવાલ નંબર 1, ગ્રીનહાઉસ ઇફેક્ટ એટલે શું? જવાબ: ઠંડી આબોહવાવાળા દેશોમાં સૂર્યની ગરમી ઓછી પડે છે. પરિણામે છોડ, શાકભાજી અને ફળોનો પૂર્ણ વિકાસ થઈ શકતો નથી. તેથી તેમને પૂરતા પ્રમાણમાં ગરમી મળી રહે એ હેતુથી કાચ કે કાપડની દિવાલો અને છતવાળું ગ્રીનહાઉસ બનાવવામાં આવે છે. આમ કરવાથી ગ્રીનહાઉસ પર પડતા સૂર્યપ્રકાશથી ગ્રીનહાઉસમાંના છોડ, શાકભાજી અને ફળો ગરમ થાય છે અને તેની ગરમી ગ્રીનહાઉસમાં ઉત્પન્ન થયેલા કાર્બન ડાયોક્સાઇડ, પાણીની વરાળ વગેરે દ્વારા જળવાઈ રહે છે. આ ઘટનાને ગ્રીનહાઉસ ઇફેક્ટ અથવા તો હરિતગૃહ પ્રભાવ પણ કહેવાય છે. સવાલ નંબર 2, રોજિંદા જીવનમાં તમે કયા કયા ઉપકરણો વાપરો છો જેનાથી વૈશ્વિક તાપમાનમાં વધારો થાય છે તેની યાદી તૈયાર કરો? જવાબ: વૈશ્વિક તાપમાનમાં વધારો કરતા રોજિંદા જીવનમાં વપરાતા ઉપકરણો ટેલિવિઝન, એસી, ટ્યુબલાઇટ, બલ્બ, કમ્પ્યુટર, લેપટોપ, ફ્રીજ, ગીઝર, હીટર, સ્કૂટર, બાઇક, મોટરકાર, ફોન, મોબાઈલ, ઇલેક્ટ્રોનિક પંપ, ઇલેક્ટ્રોનિક મોટર વગેરે છે. સવાલ નંબર 3, વાતાવરણમાં મિથેન વાયુનું ધરખમ વધારવાના મુખ્ય કારણ જણાવો. જવાબ: પશુઓના ઉચ્છ્વાસ અને ચયાપચયમાં 14 કરોડ ટન મિથેન વાયુનું ઉત્સર્જન થાય છે. ડાંગરની ખેતીમાં 15 કરોડ ટન મિથેન વાયુનું ઉત્સર્જન થાય છે. સેન્દ્રિય કચરો સળવાથી 7 કરોડ ટન મિથેન વાયુનું ઉત્સર્જન થાય છે. પ્રશ્ન 4, ટૂંકનોંધ લખો. ટૂંકનોંધ નંબર 1, બદલાતી આબોહવાથી એટલે કે ગ્લોબલ વોર્મિંગથી થનારી વિનાશક અસરો. ગ્લોબલ વોર્મિંગની અસરો: વનસ્પતિની ઉત્પત્તિ, તેમની વૃદ્ધિનો સમય અને આયુષ્યમાં ફેરફારો આવી રહ્યા છે. પક્ષીઓની અમુક જાતિઓ લુપ્ત થઈ રહી છે. દાખલા તરીકે ચકલી, ગીધ. હિમાલયની 2000 હિમનદીઓ પીગળી ગઈ છે. છેલ્લા 10 વર્ષમાં દુષ્કાળ, વાવાઝોડા, અતિવૃષ્ટિ અને પૂરની માત્રાઓ વધી રહી છે. જ્યાં વરસાદ વધુ પડતો હતો ત્યાં તેની માત્રા ઓછી થઈ રહી છે. રાજસ્થાન અને દુબઈમાં ભારે વરસાદનો અનુભવ. ચેરાપુંજીમાં અનાવૃષ્ટિ.
ખેતીમાં કઠોળનું ઉત્પાદન ઓછું થઈ ગયું છે. જમીનમાં પાણીનું સ્તર ઘટી ગયું છે. હિમનદી પીગળવાથી સમુદ્ર જળ સ્તર વૃદ્ધિ થઈ રહી છે. સમુદ્ર કાંઠામાં ધોવાણનું સ્તર વધી રહ્યું છે. તાપમાન વધતા માણસો ડિહાઇડ્રેશન અને કુપોષણનો શિકાર બનશે. ઋતુચક્રમાં પરિવર્તન આવી જશે. શિયાળા અને ઉનાળાની ઋતુઓની લાક્ષણિકતાઓ બદલાશે. ગુજરાતની દરિયાઈ સપાટી 25 સેમી જેટલી વધતા જમીનની ખારાશ વધશે. ખેત ઉત્પાદનમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. કોલેરા, ડેન્ગ્યુ, મલેરિયા, યલો ફીવર, સ્વાઇન ફ્લૂ વગેરે રોગોનું પ્રમાણ વધી રહ્યું છે. માલદીવ, બાંગ્લાદેશ, ફિલિપાઇન્સ ટાપુઓ, વેસ્ટ ઇન્ડીઝ ટાપુઓ અને ઓસ્ટ્રેલિયા ખંડના કાંઠાના વિસ્તારો ડૂબમાં જશે. ગ્રીનપીસ સંસ્થા મુજબ ઈસવીસન 2100માં ગુજરાતમાં વસતા આશરે 55 લાખ લોકોને સ્થળાંતર કરવું પડશે. વૈશ્વિક તાપમાનમાં વધારાને લીધે ફૂલો ખુશ્બુ ગુમાવી રહ્યા છે. મધપૂડા હવે નામશેષ થઈ રહ્યા છે. ટૂંકનોંધ નંબર 2. ગ્લોબલ વોર્મિંગ અટકાવવા માટેના આવશ્યક ઉપાયો. ગ્લોબલ વોર્મિંગથી બચવાના એટલે કે તેને અટકાવવાના ઉપાયો. CO2નું ઉત્સર્જન કરનારા સ્ત્રોતોનો ઉપયોગ ઘટાડવો જોઈએ. વૃક્ષારોપણ કરવું, વૃક્ષોનું જતન, જંગલો કપાવા ન જોઈએ. વનીકરણથી કાર્બન ઓછો થાય છે. પોલિથીન બેગનો ઉપયોગ ટાળવો. ખાતર અને જંતુનાશક દવાઓનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો. સમુદ્રમાં લોહકણોનો છંટકાવ કરવો જેથી પ્લેન્કટન નામના તરલજીવોનો વિકાસ થાય અને તે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરતા હોવાથી ગ્લોબલ વોર્મિંગથી બચી શકાય છે. સજીવ ખેતી અપનાવવી. લીલો પડવાશ અને છાણિયું ખાતર વાપરવું. પશુઓના ખોરાકમાં બાયોટિક ભેળવવા તેથી પશુઓના જઠરમાં મિથેન પેદા કરતા બેક્ટેરિયા અંકુશમાં રહે. ઘર ઉપયોગી સાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો. પરિવહનના સાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો. વસ્તી વૃદ્ધિ અટકાવવી. વીજળીની બચત માટે હવા ઉજાસ કુદરતી રીતે ઉપલબ્ધ બને તેવી વ્યવસ્થા કરવી. ઇકો ફ્રેન્ડલી કાગળનો વપરાશ વધારવો. ઘરની આજુબાજુ છોડ અને વૃક્ષોનો ઉછેર કરવો. કુદરતી સંપત્તિનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો. પેટ્રોલિયમ પેદાશોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો. પાણીનો કરકસરભર્યો ઉપયોગ કરવો. વરસાદી પાણીનો સંગ્રહ કરવો. CNGનો વપરાશ વધારવો. પ્રશ્ન નંબર 5. અહીં આપેલા કોષ્ટકને જોઈ નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. વિદ્યાર્થી મિત્રો, અહીં એક કોષ્ટક આપવામાં આવેલું છે. આ કોષ્ટકને જોઈને નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપવાના છે. સવાલ નંબર 1. કયા દેશમાં સૌથી વધારે ગરમી પડે છે? કોષ્ટકને જોયા બાદ આપણે સરળતાથી કહી શકીએ છીએ કે સાઉદી અરેબિયામાં સૌથી વધુ ગરમી પડે છે, તે છે 45 સેલ્સિયસ. સવાલ નંબર 2. કયા દેશમાં સૌથી વધારે ઠંડી પડે છે? વિદ્યાર્થી મિત્રો, કોષ્ટકને જોયા બાદ આપણે સરળતાથી કહી શકીએ છીએ કે નોર્વે દેશમાં -40 સેલ્સિયસ ઠંડી સૌથી વધુ પડે છે. સવાલ નંબર 3. કયા દેશમાં સૌથી વધારે વરસાદ પડે છે? કોષ્ટકને જોયા બાદ આપણે કહી શકીએ છીએ કે ફિલિપાઇન્સ દેશમાં સૌથી વધારે 300 સેમી જેટલો વરસાદ પડે છે.